સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી, બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, સામાન્ય રીતે લોકો એકાદશીના દિવસે ફક્ત અન્નનો ત્યાગ કરે છે, ઘણીવાર ફરાળ કરે છે, ટૂંકમાં અન્ન જમતા નથી. પરંતુ ભક્તો, આ એકાદશીના દિવસે ફક્ત અન્નનો ત્યાગ કરવાથી જ એકાદશી ફળ પ્રાપ્ત થતું નથી. એકાદશીના દિવસે 10 ઇન્દ્રિયો અને 11મું મન ભગવાનમાં જોડવાથી એકાદશી વ્રતનું ફળ મળે છે. ભક્તો, સામાન્ય રીતે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ એટલે કે નિર્જળા એકાદશી કરવાની હોય છે. પરંતુ જો તમે નિર્જળા એકાદશી કરવામાં અસમર્થ હો તો ફક્ત ફળનો આહાર કરીને એકાદશી વ્રત કરી શકો છો. પરંતુ તે સિવાય અન્ય તળેલી તેમજ બજારમાં મળતી વાનગીઓ જમાય નહીં. તે ઉપરાંત એકાદશી વ્રતના દિવસે તમે દાન પુણ્ય અથવા તો ગરીબને મદદ પણ કરી શકો છો. આ દિવસે દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે તમે સતત ભગવાનનું નામ સ્મરણ, નામ જપ કરી શકો છો અને ભગવાનમાં મન પોરવીને તમે ઈષ્ટદેવની આરાધના પણ કરી શકો છો. તે ઉપરાંત એકાદશીના દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે. કથા વાર્તા, કીર્તન તેમજ ભગવાનનું નામ જપ કરી શકો છો. સામાન્ય રીતે એકાદશીની રાત્રિએ જાગરણમાં લોકો કુટુંબમાં ભેગા થઈને ભગવાનની ધૂન તેમજ ભજન ભક્તિ કરતા હોય છે. તે ઉપરાંત એકાદશીના બીજા દિવસે એટલે કે ગુરુવારે સવારના પહોરમાં નાહી ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરી એકાદશી વ્રતની સમાપ્તિ કરવાની હોય છે અને ત્યારબાદ એકાદશી વ્રતના પારણા કરવાના હોય છે. ભક્તો, એકાદશી વ્રત સમાપ્ત થયા બાદ તમે બ્રાહ્મણને તેમજ દીનજનને તેમજ પશુ પક્ષીઓને ચારો તેમજ દાણા ખવડાવીને પણ એકાદશી વ્રતની સમાપ્તિ કરી શકો છો. કહેવાય છે કે એકાદશીના દિવસે તમે ગરીબને દાન કરો તો તેનું અનંત ગણું ફળ મળે છે અને એકાદશી વ્રતનું તમારું મન ધાર્યું જે કામ છે તે પણ પૂર્ણ થાય છે. ભક્તો, તે ઉપરાંત આ એકાદશી વ્રતની મહાત્મય કથાનું પણ ખૂબ જ મહાત્મય છે. તો આવો આપણે એકાદશી વ્રતની મહાત્મય કથા પણ સાંભળીએ. યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, મેં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી તો સાંભળી, પણ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેનો શું વિધિ છે અને તેનું શું ફળ છે તે મારી આગળ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના રાજા યુધિષ્ઠિર, પૂર્વે ચક્રવર્તી માંધાતા રાજાએ લોમસ ઋષિને પૂછવાથી તે લોમસ ઋષિએ માંધાતા રાજાને જે આખ્યાન કહ્યું હતું એ જ પાપ મોચની એકાદશીના વ્રતનું આખ્યાન હું તમને માંધાતા તથા લોમસ ઋષિના સંવાદ રૂપે કહું છું, તે સાંભળો. માંધાતા પૂછવા લાગ્યા કે હે ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી આવે છે, તેનો શો વિધિ છે અને તેનું શું ફળ છે તે સાંભળવા ઈચ્છું છું, માટે પ્રસન્નતાથી કહો. ત્યારે લોમસ બોલ્યા કે ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચીની એવી નામે એકાદશી પિચાસપણાને મટાડનારી કહેલ છે. હે નરોને પાડનારા માંધાતા રાજા, કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી, પાપનો નાશ કરનારી અને ધર્મ દેનારી એવી પાપ મોચની એકાદશીની કથા કહું છું, માટે તે સાંભળો. પૂર્વે અપ્સરોના સમૂહે સેવેલા ચૈત્ર રથ ગંધર્વના ઉત્તમ પ્રદેશમાં જ્યારે વસંત ઋતુનો સમય આવ્યો ત્યારે આખું વન પુષ્પોથી ભરાઈ ગયું. તેથી તે વનની અંદર ગંધર્વોની કન્યાઓ કિન્નરો સાથે રમવા લાગી અને ઇન્દ્ર વગેરે દેવો ક્રીડા કરવા લાગ્યા. આ ચૈત્ર રથ નામના વનથી બીજું કોઈ પણ સુંદર વન ન હોવાને લીધે તે વનને વિશે મુનિઓ બહુ તપ કરે છે. વળી ચૈત્ર અને વૈશાખ મહિનામાં એક વખત દેવોની સાથે ઇન્દ્ર પોતે રમતા હતા. ત્યાં મેધાવી નામે એક પ્રખ્યાત ઉત્તમ મુનિ પણ આવેલા હતા. તેના મનનો ભાવ જાણવા માટે મંજુ ઘોષા નામે પ્રખ્યાત અપ્સરા તે ઉત્તમ મુનિને મોહ પમાડવાનો આરંભ કરવા લાગી. તે અપ્સરા તે મુનિને બીકને લીધે તે મુનિના આશ્રમથી એક ગાઉ
જેટલે દૂર ઊભી ઊભી સારી રીતે વાંસળી વગાડીને મધુર ગાન કરવા લાગી. તે મંજુ ઘોષા અપ્સરાને દૂર ઊભી ઊભી ગાયન કરતી તથા પુષ્પ અને ચંદનયુક્ત જોઈને વિજયને ઈચ્છનારા અને શિવ ભગવાનના વેરને સંભાળતા એવા કામદેવ તે મંજુ ઘોષા અપ્સરાના શરીરનો સંગ કરી તે અપ્સરાની ભ્રમરોને ધનુષના 2 ખૂણા રૂપ કરી, તેના કટાક્ષને દોરડા રૂપ કરી, તેના નેત્રોને પીંછાવાળા 2 રાણ રૂપ કરી તથા તેના સ્તનોને વસ્ત્રની કોટકી તંબુ રૂપ કરી શિવના ભક્ત એવા તે મેઘાવી નામના મુનીશ્વરને જીતવા માટે ગયો. તે વખતે તે મંજુ ઘોષા અપ્સરાના અવયવ કામદેવની સેના બન્યા. તેમ મંજુ ઘોષા અપ્સરા પણ મેઘાવી મુનિના દર્શન માત્રથી કામાતુર થઈ ગઈ. જુવાનીને પ્રાપ્ત થયેલા તથા ધોળી જનોઈથી યુક્ત એવા મેઘાવી ઋષિ લાકડી ધારણ કરનાર જાણે બીજો કામદેવ હોય તેવા અતિ શોભતા આ મેઘાવી ચ્યવન મુનિના સુંદર આશ્રમમાં વસતા હતા. તે રીતે સારા રૂપવાળા તે શ્રેષ્ઠ મુનિને જોવાથી કામાતુર થયેલી તે મંજુ ઘોષા અપ્સરા દૂર ઊભી રહીને ઝીણા સ્વરથી ગાવા લાગી. વળી અવાજ કરતા કડાઓ, ઝમકાર કરતા ઝાંઝરો, ધમધમાટ કરતી કટી મેખલા પહેરેલી તે મંજુ ઘોષાને ભાવરહિત ગાતી જોઈને મંજુ ઘોષાના અવયવરૂપી સૈન્યવાળા કામદેવે તે શ્રેષ્ઠ મેઘાવી મુનિને જોરથી મોહિત કર્યા. એ રીતે મુનિને મોહિત થયેલા જોઈ તે મંજુ ઘોષા અપ્સરા વાંસળીને નીચે રાખી હાવભાવ અને કટાક્ષોથી મોહ પમાડનારી લાગી અને વાયુના વેગથી કંપતી અને આકુળ વ્યાકુળ બનેલી વેલી જેમ વૃક્ષને વીંટળાઈ જાય તેમ તે મંજુ ઘોષા અપ્સરા તે મુનિને જેવી વીંટાળી કે તરત મુનિઓમાં ઉત્તમ એવા જે મેઘાવી તે મંજુ ઘોષા અપ્સરા સાથે રમવા લાગ્યા. પછી તે જ ઉત્તમ વનમાં તેના ઉત્તમ દેહને દેખી શિવરૂપ તત્વને ભૂલેલા તે મુનિને મંજુ ઘોષા અપ્સરા સાથે ક્રીડા કરતા દિવસ તથા રાત્રિનું ભાન રહ્યું નહીં. એથી તે મુનિનો ધર્માદી આચારને લોપવાનો ઘણો કાળ વહી ગયો. તેથી દેવલોકમાં જવા માટે તૈયારી કરતી તેવી તે મંજુ ઘોષા અપ્સરા જવાને તૈયાર થઈ ત્યારે પોતાની સાથે રમણ કરતા તેવા તે શ્રેષ્ઠ મેઘાવી મુનિના કહેવા લાગી કે હે બ્રાહ્મણ, હવે મને મારા પોતાના સ્થાનકે અર્થાત ઇન્દ્રલોકમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મેઘાવી બોલ્યા કે હે સુંદર મુખવાળી, તમે આજે જ પ્રદોષની અગાઉ અર્થાત સંધ્યાકાળે તો આવેલા છો, માટે સવારની સંધ્યા થાય અર્થાત સવાર પડે ત્યાં સુધી મારી સાથે રહો. આવું મુનિનું વાક્ય સાંભળીને તે મંજુ ઘોષા અપ્સરા ભયભીત થઈ ગઈ. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, તે રીતે મુનિના વચન સાંભળીને મુનિના સાપના ભયથી બીવાને લીધે તે મંજુ ઘોષા અપ્સરાએ તે મેઘાવી મુનિને પાછા ઘણા વર્ષો સુધી પોતાના સંગે રમાડ્યા. આ રીતે મેઘાવી મુનિની સાથે ક્રીડા કરતા કરતા 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ વીતી ગયા. ત્યારે તે મુનિને તો અડધી રાત્રિ પર્યંત જ ક્રીડા કરી હોય તેમ જણાયું. હવે એટલો કાળ વીત્યા પછી ફરીવાર તે મંજુ ઘોષા અપ્સરા તે મેઘાવી મુનિને કહેવા લાગી કે હે બ્રાહ્મણ, મારે ઘરે હવે જવું છે, માટે મને મારા પોતાના ઘરે જવાની આજ્ઞા આપો. આવા તે અપ્સરાના વચન સાંભળીને મેઘાવી બોલ્યા કે હે મંજુ ઘોષા અપ્સરા, હું જે વચન કહું છું તે તું સાંભળ, કારણ કે હમણાં જ પ્રાતકાળ થયો છે, તેથી હું સંધ્યા વગેરે ક્રિયા કરી લઉં ત્યાં સુધી તમે મારી રીતે સારી રીતે સ્થિર થાઓ અર્થાત બેસી રહો. એવી રીતે મુનિનું બોલવું સાંભળીને ભય અને આશ્ચર્યથી આકુળ વ્યાકુળ થયેલી અને અતિ વિસ્મય પામેલી તે મંજુ ઘોષા અપ્સરા મંદે હાસ્ય કરીને જે કાંઈ પોતાનું કહેવાનું હતું તે નીચે પ્રમાણે કહેવા લાગી. મંજુ ઘોષા અપ્સરા બોલી કે હે વિપ્રના અધ્યક્ષ મેઘાવી મુનિ, કેટલા પ્રમાણોવાળી અર્થાત ઘણીક સંધ્યાઓ તમારી નક્કી ગઈ છે, કારણ કે મારી ઉપર કૃપા કરવાથી તમારો કેટલો કાળ વીતી ગયો છે તેનો તમે વિચાર કરો. આ રીતનું તે મંજુ ઘોષા અપ્સરાનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાને લીધે ઉઘડી ગયા છે નેત્રો જેમના એવા બ્રાહ્મણોના પતિ મેઘાવી મુનિ તે સમયે હૃદયમાં ધ્યાન ધરીને અપ્સરા સાથે ક્રીડા કરવામાં કેટલો કાળ વીતી ગયો તેનો નિશ્ચય કરવા લાગ્યા. તો તેને માલુમ પડ્યું કે આ મંજુ ઘોષા અપ્સરા સાથે ક્રીડા કરતાં કરતાં મારા 57 વર્ષો પૂરા થયા છે અને અપ્સરાએ મેં જે દુઃખથી તપ મેળવ્યું હતું તે તપનો નાશ કર્યો છે. આમ તે મેઘાવી મુનિ વિચાર કરી તથા તે અપ્સરાને તપનો નાશ કરનારી કાળરૂપ જાણી
હોઠ ફફડાવતા તેવા વ્યાકુળ ઇન્દ્રિયોવાળા અતિ ક્રોધી અને નેત્રોથી અગ્નિના તણખડાઓને ઝાડકણો કાઢતા મેઘાવી મુનિ બોલ્યા કે તે મંજુ ઘોષા અપ્સરાને શાપ આપીને કહ્યું કે તું પિચાસણી થા. હે પાપણી, દુરાચાર વાળી અને હે પાપોમાં પ્યારી વાળી વેશ્યા, તને ધિક્કાર છે. આવી રીતના મુનિના શાપથી બળેલી તે અપ્સરા વિનયથી નીચે ઊભી રહી અને સુંદર ભ્રુકુટીવાળી તથા મુનિની કૃપાથી ઈચ્છા રાખતી તે અપ્સરા મુનિ પ્રત્યે બોલી કે હે વિપ્રના પાલક, કૃપા કરી મારા પાપને શાંતિ કરો, અર્થાત મારો શાપ ટાળવાનો ઉપાય કરો. હે બ્રાહ્મણ, સત્પુરુષોનો સંગ કરવાથી સાતમે પગલે જ મિત્રતા પ્રાપ્ત થાય છે. ત્યારે મેં તો તમારી સાથે અતિ ઘણા વર્ષો કાઢ્યા છે. આ કારણથી હે સારા આચરણવાળા સ્વામી, તમે મારી ઉપર કૃપા કરો. આવી રીતના તે મંજુ ઘોષા અપ્સરાના વચન સાંભળીને મેઘાવી મુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. હે કલ્યાણી, સાપનો અનુગ્રહ કરનારું અર્થાત સાપને ટાળનારું જે વચન કહું છું તે તું મારું વચન સાંભળ. હે પાપણી, હવે હું શું કરું? તે મારું મોટું તપ નાશ પમાડ્યું છે. તો પણ હે સારી ભ્રુકુટીવાળી, ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે સારી રીતે અને સર્વ પાપોનો ક્ષય કરનારી પાપ મોચની નામની જે એકાદશી થાય છે તે એકાદશીનું વ્રત કરવાથી પિચાસપણું મટી જશે. એ રીતે અપ્સરાને પિચાસપણાનું નિવારણ કહીને પોતાના પિતાના આશ્રમમાં ગયા કે તરત તેને આવેલો જોઈને ચ્યવન ઋષિ બોલ્યા, હે પુત્ર મેઘાવી, તમે અપ્સરાનો સંગ કરીને પુણ્યોનો ક્ષય કર્યો. એ કર્યું શું? એવા પિતાના વચન સાંભળીને મેઘાવી કહેવા લાગ્યા કે હે તાત, હું જ અપ્સરા સાથે રમ્યો એ મારું મોટું પાપ છે. માટે જેનાથી મારા પાપનો ક્ષય થાય તેવું પ્રાયશ્ચિત બતાવો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની નામે જે તિથિ આવે છે તે તિથિનું વ્રત કરવાથી પુત્ર તારા પાપનો સમૂહ ક્ષય પામે છે. એવી રીતનું પાપને નાશ કરનારું પિતાનું વચન સાંભળી તે મેઘાવી મુનિએ પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તેથી તેનું પાપ નાશ પામ્યું, અર્થાત મેઘાવી પાપથી મુક્ત થઈને પાછા પુણ્યવાન થયા. એ પ્રમાણે તે મંજુ ઘોષા અપ્સરા પણ તે પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કરવાને લીધે પિશાચપણાથી મુક્ત થઈ અને તે પાપ મોચની એકાદશીના વ્રતના પ્રભાવથી દેવતાય રૂપને ધારણ કરીને ઉત્તમ અપ્સરા બનીને સ્વર્ગમાં ગઈ. આમ લોમેશ ઋષિ બોલ્યા કે હે માંધાતા રાજા, આવી રીતે બનેલા બનાવના પ્રભાવવાળું પાપ મોચની એકાદશીનું વ્રત છે અને જે માણસો આ મૃત્યુલોકને વિશે પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તેઓનું જે કાંઈ પણ પાપ હોય છે તે સર્વ ક્ષીણપણાને પામે છે, અર્થાત નાશ પામે છે. આ પાપ મોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા આ એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ થાય છે. વળી બ્રાહ્મણોને હરનારો, સોનાને ચોરનારો, મદિરા પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને એકાદશીનું વ્રત ઉત્તમ કરવાથી અવશ્ય બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ પણ સંશય નથી. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પાપ મોચની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય સ્વામિનારાયણ.